કિરણભાઈ બે ગયા ફાઇનલી તમે આજે રજા પાડી ઘેર ગયા હતા તો તમારો આજનો દિવસ કેવો ગયો? આજનો દિવસ તો જો કેવો મૂડ હતો મારો. અરે હમણાં મેં કીધું મસ્ત તૈયાર થઈને હું ફરવા જઈશ પણ બાપાએ સવારે છે ને અહીંયા પહોંચમાં મૂકી દીધો. શું કરું? અને તમારા બીજા ભાઈ હતા એ બીજા ભાઈને તો એ ચાર લેવા મૂકી દીધો છે. એ કઈ તો ભુરાભાઈ તમે અહીંયા ચાર લો છો, તમારું શું કેવું? તમે આજ રજા પાડીને ઘેર રહ્યા તો? કઈ નહીં યાર, મારે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો. ભાઈ બીજું કઈ કહેવાનું લાગતા? ભાઈ બીજું શું કહ્યું યાર, મારા ભાઈબંધે કીધું એટલે બહુ થઈ ગયું. તો ફાઇનલી બે ભાઈઓના વિચાર રજા પાડીને ઘેર રહ્યા હતા અને બાપાએ એકના પોણતમાં મૂકી દીધો ને એકમાં 4 વાગવા મૂકી દીધો. બે ભાઈ કહે કે આજ પછી રજા પાડવી જ નહીં કદી. ભાઈ આવજો તારે આવજો. તો કાકા તમારે એક છોકરો તો પોણ જ કરે ને બીજો છે 4 વાગે, તો ત્રીજો તો એ ક્યાં ગયો? જો અરે હોઠિયો વાઢે આ તો એવું કામ કરાવું તો કદી રજા પાડ ના કરી. હું ત્રીજાના મળીને આવું એનો શું વિચાર છે? હું નોર્મલી તો મિત્રો બે ભાઈઓની કહાની તો સાંભળી, હવે ત્રીજાને જોઈએ શું કહેવા માંગે છે. આજનો કેવો દિવસ ગયો? તો ભાઈ આજનો તમારો દિવસ કેવો ગયો રજા પાડી તે? ઓય સારો નહીં ગયો. આ એક દાવ રજા પાડી મોય કાકાએ તો આ કરવા નીકળી દીધું. એના કરતા સાહેબને કહું રવિવાર ની રજા ના આવતા મન તો. આ કાકા આવું કરા બાટું જીવન જીવવા આવ્યો કે મજૂરી કરવા આવ્યો હું તો. આજ પછી તો કદી ઘેર નહીં રહો ને તમે? ના રે ના. હા